મિત્રો આ થાંભલાની લાઈન જુઓ। નમસ્કાર, હું છું તુષાર અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। અત્યારે હું ઊભો છું કરજોદરાની વાવમાં। આ થાંભલા જોઈને તમને એટલું અનુમાન આવી શકે કે ઉપર માળ બનાવેલો છે એના માટે નીચે બીમ તરીકે થાંભલા રોપ્યા હશે। પણ મિત્રો એ સિવાય પણ આ વાવમાં અને કોઈ પણ વાવમાં આ રીતના અલગથી સ્વતંત્ર થાંભલાઓ તમને જોવા મળશે। તો એક વખત તો જોતાં આપણને એવું થાય કે પહેલાં ઉપર કંઈક બનાવવામાં આવ્યું હશે પણ કાળક્રમે તે ધરાશાય થઈ ગયું હશે, પડી ગયું હશે। પણ ના મિત્રો, એવું નથી હોતું। વાવ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તો પહેલાં તો એના અંદર માટી ધસી ના પડે એના માટે મજબૂત દિવાલ બનાવવામાં આવે છે, કાં તો ઈંટથી કાં તો પથ્થરથી। પણ જે દિવાલ બનાવવામાં આવી છે એ દિવાલ પણ અંદરની સાઈડ ધસી ના પડે અને વાવ દટાઈ ના જાય એના માટે આવા થાંભલા વચ્ચે વચ્ચે મજબૂતી માટે રોપવામાં આવતા હોય છે। આડો જે ઉપર પથ્થર મૂક્યો છે તેને પાટોળો કહેવાય છે। તો આવા પાટડા અને થાંભલાઓ વચ્ચે વચ્ચે મૂકવામાં આવતા હશે। ક્યાંક તમે જાઓ વાવમાં તો આ નોટિસ કરજો।